કહેવાય છે કે બિયર પીવો તો પથરી ઓગળી જતી હોય છે, પણ બધા લોકોના ઉપાય વ્યાજબી નથી લાગતું. તો હવે ડોક્ટર પાસે જવાની કે પછી બિયરથી પથરીને દૂર કરવાના આવા આડાટેડા ઉપાયો કરવાની કોઈ જરૂર નથી, કેમ કે હું તમને પથરી મટાડવાનો એક અસરકારક અને આયુર્વેદિક ઉપાય બતાવવા જઈ રહી છું. તમે ઘણીવાર મોટા અને લંબગોળ પાન જોયા હશે, જેમાં ખાંચા ધરાવતો એક છોડ છે, જેને લોકો ઘરની સુંદરતા વધારવા માટે પણ લગાવતા હોય છે. પણ શું તમને ખ્યાલ છે કે આ છોડ જ તમને પથરીની સમસ્યાનું નિવારણ આપી શકે છે? જી હા, પથ્થરચટ્ટા અથવા પથરી તરીકે ઓળખાતા છોડમાં બળતરા વિરોધી ગુણો ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં ઘણા પ્રકારના દુખાવાને ઘટાડવામાં મદદરૂપ દવા છે, અને આ સિવાય તે પેટની પથરીને દૂર કરવામાં પણ અસરકારક છે. તો પથરીથી પીડિત દર્દીએ બસ તેને ખાલી પેટે ખાઈ લેવાના છે. અને જો એમ મજા ના આવે તો કેટલાક લોકો એવા છે જેઓ આ પાનના ભજીયા બનાવીને પણ તેનું સેવન કરે છે, અથવા તો તમે તેના પાનનો રસ બનાવીને પણ સેવન કરી શકો છો.